હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો મિત્રો, આ છે બ્લોગ નંબર 4 હરિદ્વારની સિરીઝ જે છે અમારી આરાધ્યા બ્લોગનો, એનો બ્લોગ નંબર 4 છે. સવારે અમે નીકળ્યા હતા સિમલાથી નાસ્તો કરીને થોડાક જ આગળ આવ્યા તો અહીંયા એકદમ મસ્ત વ્યૂ છે. એના માટે અમે ડ્રાઈવરને કીધું કે ગાડી ઊભી રાખો, તો અહીંયા થોડુંક આપણે સીન લઈએ વિડીયોમાં અને જોઈએ. તો જો મિત્રો, તમને નીચે જે રસ્તો બતાવીને એ રસ્તામાં નાની નાની ગાડીઓ આવેલી જાય છે. તમને ઝૂમ કરીને હમણાં બતાવું હું. એટલે અમારે ત્યાં નીચે જ જવાનું છે. અહીંયાથી અત્યારે અમે તો હાઈડ ઉપર છીએ, કારણ કે સિમલા બહુ હાઈડ ઉપર છે. એટલે કન્ટિન્યુ સિમલાથી અત્યારે અમે 20 કિલોમીટર આગળ નીકળી ગયા છીએ. એટલે સતત અમે નીચે જ ઉતરતા આવ્યા છીએ. જો તમને ગાડી બતાય, બધા ઝીગઝેગ વાળા રસ્તા છે મિત્રો. આમ ડુંગર ચડવાનું, પાછું ડુંગર ઉતરવાનું આવે. અને જો ગામડાના મકાન બતાય તમને મોટા મોટા. મિત્રો, આ બધા પહાડમાં આવડા મોટા મોટા મકાન બનાવતા હશે. ખરેખર ગજબ કહેવાય. અને એ લોકોની હિંમતને દાદ દેવી જોઈએ કે આવા પહાડી એરિયામાં એ રહે છે. કાયમી આ રસ્તામાં ચાલવાનું, કાયમી નીકળવાનું. પણ ખરેખર મજા બહુ આવે પહાડમાં. જો કે આપણે તો ગુજરાતમાં તો શું હોય કે આપણે આવું જોવા ના મળે, એટલે આપણે આ બધું થોડાક દિવસ સારું લાગે. કારણ કે આપણે તો આમ ફ્લેટ સીધું જ જોવાની આદત હોય. કારણ કે આપણે રોડ ઉપર બેઠા હોય કોઈ પણ ગાડીમાં, તો રોડ ઉપરથી આપણે તો સીધા ખેતર જ બતાવવાના છે, આમ જ્યાં સુધી આપણી નજર પડે ત્યાં સુધી. અને અહીંયા આપણી નજર પડે ત્યાં સુધી આપણે ડુંગર જ બતાવવાના છે, મોટા મોટા. અને મોટા મોટા મકાન એના ડુંગરના. તો જો હવે આગળ એક કંઈક ગામ આવે છે. કયું ગામ હોય કાંઈ ખબર નથી આપને, પણ જોઈએ કયું ગામ છે. જો કે એના ગામના નામે આમ વિચિત્ર હોય, જે ચાઇનાના ગામના નામ હોય ને એ ટાઈપના. એટલે આપને બહુ યાદ ના રહે આ ગામના નામ. મિત્રો જુઓ તમે, પહાડી નજારો જુઓ બધો. મિત્રો, તમે મોબાઈલમાં જુઓ અને રૂબરૂ તમે આ જગ્યાએ જઈને જુઓ ને તો ઘણો ડિફરન્સ છે અને ઘણો ફરક છે. રૂબરૂ તમે જાશો જોવા એટલે તો તમને આ બધું અદ્ભુત લાગશે. આવ કે અલગ જ દુનિયામાં આપણે આવી ગયા. તો મિત્રો જુઓ, મોટી બધી કોઈ નીચે નદી છે ને એના ઉપર આ લોખંડનો પુલ છે. ચાલવા માટેનો હશે કે પછી નાની નાની ગાડી કોઈ 2 વ્હીલર ને એવું નીકળતું હશે. મિત્રો જો, અત્યારે અમે છે ને આ કોઈ મોટો બાંધ છે, ડેમ, એના ઉપર છે. એક સાઈડ ડેમ છે. જો કે બે બાજુ પાણી તો એટલું જ છે, પણ એક બાજુ વધારે પાણી ભરેલું છે. અને એક સાઈડથી પાટિયા ખોલ્યા હશે એટલે એક બાજુ પાણી જાય છે. એમાં બહુ મોટી નદી છે. આ કયો ડેમ હોય તો આપને ખબર નથી. આ પણ હવે છે ને ચંદીગઢથી મનાલી વાળો જે હાઈવે છે ને એ આવી જશે હવે. આ ક્રોસ કર્યા પછી આ અમે જે આવ્યા એ તો સિમલાથી શોર્ટકટ હતો. સિમલાથી મનાલી જાય એના માટેનો અલગ રસ્તો હતો આ. અને હવે જો અમે આવી ગયા છીએ ચંદીગઢના હાઈવે ઉપર, ચંદીગઢથી મનાલી. તો જો મિત્રો, આમાં તમને ઘણી જગ્યાએ પહાડમાં તમને વ્હાઇટ લીટો કે એવું બતાવતું હશે ને, એ લેન્ડસ્લાઇડ થયેલું હોય. લેન્ડસ્લાઇડ એટલે કે જે પહાડ પડે. અને જો મિત્રો, હવે ટનલો ચાલુ થઈ છે. ઘણી બધી ટનલ આવે છે આમાં. કોઈ 2 કિલોમીટરની, 5 કિલોમીટરની, 4 કિલોમીટરની, બહુ મોટી મોટી ટનલો છે આમાં. અને કમસે કમ સમજો ને કે 10-15 ટનલ તો અમારે આવી હશે ને હજી બીજી ટનલનું કામ ચાલુ છે. ઘણી બધી ટનલનું કામ ચાલુ છે. કે સમજો કે આવતા 2-3 વર્ષમાં તો એ ટનલ બધી ઓપન થઈ જશે, બધી ખુલી જશે. પણ મિત્રો, ટનલ હોય ને એટલે શોર્ટકટ ઘણું થઈ જાય. કારણ કે સીધું ડુંગર ચીરી અને સામે આપણે પહોંચી જાય અંદરથી, નીચેથી જ. અને ઓલું તો ઝીગઝેગથી ઉપર ચડવાનું ડુંગર ઉપર ને પાછું નીચે ઉતરવાનું. જો આ અમે અમારી સ્વિફ્ટ ડિઝાયર છે બાંધેલી. એમાં મારા મમ્મી છે, મારા સસરા છે, મારા કઈજી સાસુ ને ફુવા એ એમાં છે. અને અમારી ફેમિલી અમે આગલી ગાડીમાં છે. મિત્રો જો, કન્ટિન્યુ તમે આ ટનલ કેટલો ટાઈમ થયો કન્ટિન્યુ હજી ચાલુ જ છે. આ ટનલ હજી પૂરી નથી થઈ. અને મોટા મોટા પંખા મૂકેલા છે ટનલમાં કે એક સાઈડથી હવા ખેંચે અને એક સાઈડ હવા ફેંકે. પણ બહુ મોટા પંખા છે મિત્રો. જે આપણે એરોપ્લેનનું ઇન્જિન હોય ને એવા પંખા લાગે આપણે દેખાવમાં.
તો વચ્ચે વચ્ચે જો આમાં ફાયર સેફટી માટે બનાવેલું છે ટનલમાં. જો આ પંખા તમને હમણાં મેં વાત કરી નહીં. ફાયર સેફટીમાં તો દર 100 મીટરે મને લાગે છે કે દર 100 મીટરે ફાયર સેફટીનું એ બનાવેલું છે. અને જો આ વચ્ચે ઓલી બાજુ લાલ દરવાજો તમને બતાડો ને, એ આપણે અચાનક કંઈ પણ અકસ્માત થાય તો એક્ઝિટ પોઈન્ટ હતો કે ત્યાંથી આપણે બહાર નીકળી શકીએ એવા એક્ઝિટ પોઈન્ટ બનાવેલા છે આમાં. તો જો હવે આ ટનલ પૂરી થાય એટલે કમસે કમ આ ટનલ 3 થી 4 કિલોમીટરની હતી, એ હવે પૂરી થઈ આ ટનલ. જો એ ટનલ પૂરી થાય તો આ સામે બીજી ટનલ કન્ટિન્યુ ચાલુ. ખાલી આટલો જ ગેપ હતો, જોવો તમે. મિત્રો પંખા અવાજ ફૂલ કરે છે. આ મોબાઈલમાં તમને શું છે, અત્યારે મેં રેકોર્ડિંગ માટે અવાજ બંધ કરેલો છે, જે ફૂલ અવાજ કરે છે આ પંખા. ઓકે, એની સાઈઝ એવડી છે પંખાની મોટી, તો અવાજ તો કરે છે. જો આ એક્ઝિટ પોઈન્ટ લાલ દરવાજો જે આ બાજુ ગયો ને, એ બધી ટનલોમાં અલગ અલગ બનેલા છે. જો હવે ઓલી ટનલ હતી, પછી આ ટનલમાં અમે એન્ટર થયા, અને હવે આ ટનલનું એક્ઝિટ પોઈન્ટ આવે છે કે હવે ટનલની બહાર નીકળશું. જો એ ટનલ ટ્રાઈપા, આ પાછી બીજી, એટલે કન્ટિન્યુ આ ત્રીજી ટનલ છે. મિત્રો તો ટનલથી પાર અમે નીકળી ગયા છીએ. એટલે હવે ખુલ્લું અહીંયાથી સમજો ને કે 15 થી 20 કિલોમીટર હશે, એટલે પહોંચી ગયા છીએ અમે. હમણાં એક સાઇન બોર્ડ આવશે, ત્યાંથી તો ખુલ્લું 8 કિલોમીટર જ છે સાઇન બોર્ડથી. મિત્રો પણ આ પહાડ આપને જોઈને ખરેખર બહુ મજા આવી જાય. એકદમ પહાડ ને હરિયાળી એવી છે, અને કેવડા પહાડ મિત્રો, કે આપણે જુનાગઢના ડુંગર આપણે જે છે એનાથી તો આ પહાડ બધાય મોટા એમ, જુનાગઢના ડુંગરથી. અને એવા પહાડ તો અસંખ્ય. જો તો આ હવે તો આપણે દેખાય છે સાઈડમાં, એ ખુલ્લું જ છે આપણે. અને કંઈક જો આવા મકાન છે આ બાજુ. એનું કારણ છે કે અહીંયા બરફ જેટલો પડે ને મિત્રો, એટલે કે બરફ આમ લસરી જાય, એના માટે બધા મકાન ઉપર આવું બનાવેલું જ હોય. મિત્રો હકીકતમાં તો ખરેખર મજા તો અહીંયા છે ને, આપણે અત્યારે જે અમે આવ્યા છીએ 6ઠા મહિનામાં આવ્યા છીએ, 6ઠા મહિનાની 20 તારીખે, અને અહીંયા અમે 2 દિવસ રોકાવાના છીએ. જો આ સાઇન બોર્ડ આવ્યો, અહીંયાથી 8 કિલોમીટર છે ખુલ્લું. આ સામે તમને જે બતાવે ને એ કુલ્લુ મનાલી કહેવાય. હારે બોલે છે નામ બધા, પણ આ કુલ્લુ છે, મનાલી અલગ છે. કુલ્લુ મનાલી બે એક નથી, બે અલગ અલગ છે. એટલે મિત્રો જો ચોમાસામાં આવીને તો લેન્ડસ્લાઇડ વધારે થાય, એના હિસાબે જ અમે જે વેકેશનનો ટાઈમ હતો એ લીધો. ભલે ગળદી હોય, થોડીક તમને ગરમી પડે, બધું થાય, પણ લેન્ડસ્લાઇડ ને એવું ના થાય. બાકી તમે ચોમાસામાં જો આપણે અહીંયા આવીને તો જગ્યાએ લેન્ડસ્લાઇડ થયેલું હોય, 2-2, 4-4, 5-5 કલાક રસ્તો બંધ હોય, ક્યારેક તો 24 કલાક રસ્તો બંધ થઈ જાય. જો કે આ તો હાઈવે છે મોટો, એટલે અહીંયા તો એવું હવે નથી થતું, પણ જે અમે જે શિમલાથી વચ્ચેનો રસ્તો જે આવ્યા ને એની વાત કરું છું. હા, અહીંયા આવશે, કુલ્લુ ટપી જશે ને એટલે પછી અહીંયા આપને એવું જોવા મળશે. મિત્રો અમે ફાઇનલી મનાલી પહોંચી ગયા છીએ. આ અમારી હોટલેથી કંઈક આવો વ્યૂ છે મનાલીનો. અને સામે તમને જો હમણાં પહાડ ઉપર બતાવું, જો આ અમારી હોટલની બાજુમાં કંઈક રૂમ છે, અને હોટલમાં અમે 3 રૂમ રાખેલા છે. મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ મોલ રોડે. તો મોલ રોડે જો એ લોકોનો કંઈક આજે એના ભગવાન કે જે હશે એનો કોઈ તહેવાર હશે, એટલે એના માટે જો એ લોકો રથયાત્રા લઈ જાય છે. માતાજીની છે કે ભગવાનની છે એ આપને ખબર નથી આમાં, પણ જો આ રથયાત્રા છે, એ લોકો ગાજતે વાજતે લઈને જાય છે માતાજીને. અને મિત્રો જો મનાલીમાં બધા આવી ટોપી પહેરે. જો કે કોઈ આવું ફંક્શન હોય કે ભગવાનનો તહેવાર હોય એ ઉજવવા માટે પહેરતા હોય તો એ આપણને ખબર નથી, કારણ કે બધાએ સરખી જ પહેરી છે. એટલે આ પહાડી ટોપી કહેવાય આને.
મિત્રો સવાર પડી ગઈ છે અત્યારે, અને અમારી હોટલેથી કંઈક આવો વ્યૂ છે. જુઓ તમે, સામે જે બતાય છે વ્હાઈટ, એ બરફનો ડુંગર છે. અને હવે અમે જવાના છીએ રોહતાંગ પાસ. અને સાંજે જ અમે છે ને અર્ટિકા બુક કરી લીધી હતી 4000 રૂપિયામાં. મોલ રોડ ગયા હતા ત્યાંથી જ. મિત્રો હજી વાગ્યા છે સવારના 6 કે 6 નથી વાગ્યા. આ જો તમને ઝૂમ કરીને બતાવું છું. જે આ વ્હાઈટ છે ને એ બરફનો ડુંગર છે. જે આગળના ડુંગર છે એમાંથી તો બરફ ઓગળી ગયો છે, અને પાછળના જે ડુંગરો છે ને એમાં બરફ હજી એમને જ છે. એટલે અમારે એ ડુંગરની પાછળ જવાનું છે, જે રોહતાંગ પાસ કહે ને ત્યાં. કારણ કે મનાલીમાં તો અત્યારે બરફ બધે ઓગળી ગયો, ક્યાંય બરફ તમને જોવા ન મળે. એટલે તમારે સ્નો એક્ટિવિટીને બરફ જોવા માટે ને ફરવા માટે રોહતાંગ પાસ જવું પડે. એટલે અમે અર્ટિકા 4000 રૂપિયામાં બાંધી છે. અમે 7 મેમ્બર મોટા છીએ ને એક આરાધ્યા છે નાની, અમારે 8 વર્ષની બેબી છે. હવે બધા અત્યારે તૈયાર થાય છે. મિત્રો અત્યારે ઉનાળો છે, ભર ઉનાળો. આપણે ગુજરાતમાં તો તમે બધા એસી ચાલુ કરીને ઉતા હશો. અહીંયા અમે પંખોય બંધ કરી અને ડબલ બ્લેન્કેટ જે જાડા આવે ને એ ઓઢીને ઉતા હતા અમે. મિત્રો મોસ્ટ ઓફ તો અહીંયા બધી હોટલો જ છે. જે તમને આ 4 માળ ને 5 માળની બતાવી ને એ બધી હોટલ જ છે. અમે કોઈ હોટલ બુક નથી કરી. અમને અહીંયા 1700 રૂપિયામાં ડબલ બેડરૂમ મળ્યો એક. એવા અમે 3 રૂમ રાખ્યા હતા. અને હવે જો અમે નીકળી ગયા છીએ રોહતાંગ પાસ માટે. બધા તૈયાર થઈને રેડી થઈ ગયા છે. તો હવે અમે જાય છીએ રોહતાંગ પાસ. એટલે રોહતાંગ પાસ મનાલીથી કમસે કમ અમારે જે જગ્યાએ જે સ્નો પોઈન્ટ છે ત્યાં જવાનું છે એ 20 કિલોમીટર આસપાસ હશે. અને મેન જે રોહતાંગ પાસ છે ને એ તો આખું ટપીને જવાનું હોય. એ આગળ તમને બતાવીશું. જુઓ મિત્રો, બધા તમે જ્યાં જુઓ ને આ બરફના ડુંગર ને બરફ. જો કે અત્યારે સવારમાં ઠંડી બહુ છે. આપણે જે શિયાળામાં ટાઢ હોય ને, ફૂલ ટાઢ કેટલી બધી આપણે શિયાળામાં પડે એવી ઠંડી છે અત્યારે અહીંયા. અને આ જો વ્યાસ નદી છે, વ્યાસ રિવર જે કહે ને એનો ઇતિહાસ આપને બહુ તો નથી ખબર ભાઈ. જો હજી કામ ચાલુ જ છે અહીંયા. આજે ગયા વર્ષે મનાલીમાં જે ફ્લૂ આવ્યું હતું ને મિત્રો, જે બાઢ આવી હતી, અને એમાં જે રોડ બધા પતી ગયા છે ને, કે આખી કનેક્ટિવિટી જે આખી ખતમ થઈ ગઈ હતી કુલ્લુ ને મનાલી વચ્ચે. એ રસ્તા હજી બને છે, હજી કન્ટિન્યુ ચાલુ છે. આરસીસીની મોટી વોલ ઊભી કરે છે, દિવાલ. અને પછી હવે એમાં ભરતી ભરીને પાછા રોડ બનાવે છે. જો મિત્રો સામે તમને જે બતાવીને બરફનો ડુંગર, એ સાઈડ આપણે જવું હોય તો એ લેહ લદ્દાખ બાજુ જે રસ્તો જાય ને અટલ ટનલ બાજુનો, એ ડુંગરની બધું એ સાઈડ આવ્યું. જો સામેની સાઈડ છે અહીંયા અટલ ટનલ, અહીંયાથી 15-16 કિલોમીટર થાય. એ સામે જો તમને ડુંગર બતાવે ને એ સાઈડ આવે અટલ ટનલ. અને એની અપોઝિટ સામે એ બાજુ રોહતાંગ પાસ આવે. જો કે કમસે કમ 15 કિલોમીટર પહાડ ઉપર ચડવાનું છે. પછી જે અમારો સ્નો પોઈન્ટ છે ને, જે જગ્યાએ જવાનું છે રોહતાંગ પાસનું કહેવાય એ આવશે. અને મિત્રો અમારી ગાડી તો જે બધી બે હતી એ લોકોને જ લઈ જવાના હતા અમને રોહતાંગ પાસ. તો અમારે આ 4000 ભાડું ન આપવું પડે. પણ રોહતાંગ પાસ માટે તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડે કારનું તમારે, કે કાર તમારી જે છે એ ડીઝલ કાર છે કે પેટ્રોલ કાર છે. તો હવે એમાં એવું છે કે ડીઝલ કારને 600 ગાડીની છૂટ છે, અને પેટ્રોલ ગાડીની કંઈક 400 કે એવી કંઈક છે. એટલે 800થી 1000 ગાડીની છૂટ છે. એટલું રજીસ્ટ્રેશન જો થઈ ગયું હોય તો પછી તમે તમારી ગાડી લઈને અહીંયા જઈ શકો નહીં. કારણ કે રજીસ્ટ્રેશન પાસ વગર આગળ એક ફાટક આવશે, ત્યાંથી આગળ જવા જ ના દઈએ, ત્યાંથી આપણે રિટર્ન પાછા મોકલી દઈએ. એટલે રજીસ્ટ્રેશન તો જોઈએ જ ત્યાં. અને વહેલું નીકળવાનું કારણ અમારું એ છે બીજું કે પછી ટ્રાફિક બહુ થઈ જાય છે. એટલે અમે વહેલા નીકળી ગયા છીએ સવારે. કારણ કે અમે જે અર્ટિકા બાંધી હતી ભાઈ અમને વહેલું જ કીધું હતું કે ભાઈ તમે વહેલા તૈયાર રહેજો, નકર પછી જો ટ્રાફિક વધારે થઈ જશે તો તમે 10-11 વાગે અહીંયા પહોંચશો, એટલો ટ્રાફિક થઈ જાય છે. મિત્રો જો આ પહાડમાંથી કોઈ બીજી નદી આવે છે એ છે કે જે વ્યાસ નદી હારે જોઈન્ટ થઈ જાય. અમારા ડ્રાઈવરે મિત્રો જો અર્ટિકાવાળા અત્યારે રૂટ ચેન્જ કરી લીધો છે. એને કોઈ ગામડાના રસ્તામાંથી શોર્ટકટ ઓલી બાજુ ટ્રાફિક વધારે હતું
એટલે શોર્ટકટમાં અત્યારે લઈ ગયા છે અને અત્યારે અમે ઘણા ઉપર આવી ગયા છીએ, કારણ કે હવે જે મોટા મોટા ડુંગર છે એ અમારી લેવલ બતાય છે, એટલા ઉપર અમે આવી ગયા છીએ. અને મિત્રો અહીંયા જો કામ ચાલુ જ છે રોડનું, થોડોક મોટો રોડ બનાવે છે. પણ મિત્રો મેઇન વસ્તુ એ છે કે અહીંયા સાઈડમાં પારી નથી બનાવેલી, એટલે જો અહીંયાથી ગાડી નીચી જાય એટલે તમે રામ રમી ગયા સમજવાનું. જો હવે તમને બતાય છે આમાં નીચે કોઈ પારી નથી, અને અમુક જગ્યાએ જો આવી રીતે પારીનું કામ ચાલુ છે, કારણ કે દર વખતે જે બરફ જામે ને અને પછી બરફ ઓગરે એટલે નીચેથી જગ્યા કરી નાખે ને, એટલે એક કાયરે બધોય બરફ આવે, લેન્ડસ્લાઇડ થાય એટલે બરફ પડે, એવલાંચ આવે. એટલે આ જે પારી બનાવેલી હોય એ પારીને દર વર્ષે તોડી નાખે છે, એટલે અહીંયા લોકો પારી બનાવતા નથી. અને જો સિંગલ પટ્ટી જે રસ્તો છે, અત્યારે અમે જાય છીએ એટલે અમારી સામે કોઈ ગાડી જે આવે એને સાવ ઓલી સાઈડમાં કરોકર ગાડી લેવી પડે. જો તમે અને અહીંયાથી મિત્રો તમે આમાં તો એટલી બધી તમને નહીં ખબર પડતી, પણ જો તમે અહીંયાથી ગાડી નીચે જોવે ને એટલે કોઈ પણ માણસ એમ કહે કે ભાઈ બીજી વખત હવે અહીંયા આવું નથી, રોહતાંગપાસમાં કે બળદ જોવા બીજી વખતે કોઈ ના આવે, કારણ કે એટલો ડર લાગે તમને. અને જેની બીપી લો થઈ જતી હોય કે જેને બીપીની પ્રોબ્લેમ હોય એ લોકોને તો બહુ તકલીફ પડે. જો હવે અમે આ સાઈડ આવી ગયા છીએ બરોબર, તો જો અમુક જગ્યાએ પારી બની ગઈ છે અને અમુક જગ્યાએ પારી બની નથી. મિત્રો આ બધા નજારા છે ખરેખર. આપણે જે પેલે ફોટા લેતા, આપણે 10 રૂપિયાનો 20 રૂપિયાનો ફોટો આવતા અને દિવાળીમાં ઘરમાં ન લગાડતા, આપણે કાંઈક એવું દ્રશ્ય છે અત્યારે અમારી સામે જે છે ને આ બધા ડુંગર, આપણે રિયલ લાગે જ નહીં એમ કે આ રિયલ છે.